આમોદના વાવડી ફળિયા પાસે આવેલા મોટા તળાવમાં 2 થી 3 મગર હોવાની માહિતી હોવા છતાં નાના બાળકો જીવના જોખમે તળાવમાં પ્રવેશી મત્સ્ય પકડતા હોવાના ચોંકાવનારા મામલો સામે આવ્યો। તળાવની આસપાસ સુરક્ષા માટે લોખંડની જાળી લગાવવામાં આવી છે, છતાં બાળકો જાળી કૂદીને અંદર જઈ મચ્છી પકડતા અને રમતા જોવા મળી રહ્યા છે। આવી સ્થિતિમાં કોઈ પણ ક્ષણે ગંભીર દુર્ઘટના સર્જાઈ શકે છે। મગરની હાજરી વચ્ચે બાળકોનું તળાવમાં જવું અત્યંત જોખમી છે। એક ક્ષણની બેદરકારી પણ કોઈ માસૂમ બાળક માટે જીવલેણ સાબિત થઈ શકે છે। તાજેતરમાં અન્ય રાજ્યમાં મગરના હુમલાની દુર્ઘટનાઓ સામે આવી ચૂકી છે। તેવા સમયે આમોદમાં પણ આવી ઘટના ન બને તે માટે તાત્કાલિક તકેદારી જરૂરી બની છે। હવે સવાલ એ છે કે બાળકો જાળી કૂદીને અંદર જાય છે તો સુરક્ષા વ્યવસ્થા કેટલી અસરકારક છે? સિક્યુરિટી ગાર્ડ દ્વારા બાળકોને રોકવામાં કેમ આવતા નથી? શું કોઈ દુર્ઘટના બને પછી જ તંત્ર કાર્યવાહી કરશે? સ્થાનિક નાગરિકોની માંગ છે કે આમોદ નગરપાલિકાને સંબંધિત વિભાગ તાત્કાલિક કડક પગલાં ભરે, તળાવની આસપાસ સ્પષ્ટ ચેતવણીના બોર્ડ લગાવવામાં આવે, સુરક્ષા ગાર્ડની સતત દેખરેખ રાખવામાં આવે અને કોઈ પણ વ્યક્તિ જાળી કૂદીને અંદર પ્રવેશી ન શકે તેવી અસરકારક વ્યવસ્થા કરવામાં આવે। દુર્ઘટના પછી કાર્યવાહી કરતા દુર્ઘટના પહેલા જીવ બચાવવો વધુ મહત્વનો છે। તંત્ર સમયસર પગલાં ભરે તો કોઈ નિર્દોષ બાળકનો જીવ જોખમમાં મુકાતો અટકાવી શકાય। મગરવાળા તળાવમાં બાળકોનો પ્રવેશ અટકાવવું દુર્ઘટના પહેલા જ તંત્ર જાગે। બ્યુરો ચીફ અલમાસ બાદશાહ, N24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ।